નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોના ઓનલાઈન લેક્ચર નંબર 4 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે જોયું છે કે ઓનલાઈન લેક્ચર નંબર 2 ની અંદર, ઓનલાઈન લેક્ચર નંબર 3 ની અંદર આપણે જુદા જુદા 7 સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. પહેલા આપણે હાઇડ્રોજન H2 વચ્ચે સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. પછી આપણે ક્લોરીન Cl2 વચ્ચે સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. પછી H2 ऑक्सीजन वच्चे सहसंयोजक बंधनो अभ्यास करो અને ચોથું N2 यानी કે નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો, જેમાં ત્રિબંધ બને છે. ઓક્સિજનમાં ત્રિબંધ બને છે, જ્યારે હાઇડ્રોજન અને ક્લોરીનમાં એક એક બંધનું નિર્માણ થાય છે. ઓનલાઈન લેક્ચર નંબર 3 ની અંદર આપણે જુદા જુદા પરમાણુ यानी કે પહેલો જ આપણે અભ્યાસ કર્યો કે એમોનિયા NH3 માં કેવી રીતના સહસંયોજક બંધ બને છે, N અને H વચ્ચે સિંગલ બંધનું નિર્માણ થાય છે, એનો આપણે અભ્યાસ કર્યો હતો. પછી આપણે જો H2O પાણીની અંદર કેવી રીતના O અને H વચ્ચે સિંગલ બંધનું નિર્માણ થાય છે, અને CH4 C1 અને H4 CH4 એટલે મિથેનમાં કેવી રીતના સહસંયોજક બંધ બને છે, એમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેવી રીતના એક બંધનું નિર્માણ થાય છે, એનો આપણે અભ્યાસ કર્યો હતો. કે ખૂબ જ મહત્વનું છે. સહસંયોજક બંધ ગમે તે એક પૂછી શકાય છે. સમીકરણ અને લખાણ બંને તમને આવડવું જોઈએ. આજે ઓનલાઈન લેક્ચર નંબર 4 ની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે અપરૂપો શબ્દ પરથી આપણે એની વ્યાખ્યા પકડી લઈશું. બીજું આ છે બહુરૂપો. તો અપરૂપો પરથી તમે બીજો શબ્દ બહુરૂપો, એનો આપણે એનાલિસિસ કરીએ. બહુ વત્તા રૂપો યાની કે એક કરતા વધારે રૂપો. તો આપણા વ્યવહારિક જીવન સાથે આપણે સાંકળી લઈએ કે આપણા વ્યવહારિક જીવનની અંદર પહેલા અથવા અત્યારે પણ ગામડાની અંદર બહુરૂપી આવે છે. બહુરૂપી એટલે રોજ એ પોતે જુદા જુદા વેશ ધારણ કરીને આવે અને એ એક્ઝેક્ટ એક જેવો જ લાગે, બરોબર છે. યાની કે ભૌતિક ગુણધર્મ સમાન હોય, યાની કે એક જ વ્યક્તિ હોય, પરંતુ રાસાયણિક ભૌતિક ગુણધર્મ અસમાન હોય, પણ રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે, એક સમાન હોય. વ્યક્તિ એનો એ જ હોય, ભૌતિક પહેરવેશ બદલાઈ જાય. કેમ કે એક દિવસ ડોક્ટર બનીને આવે, એક દિવસ પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આવે, એક દિવસ હનુમાનજી બનીને આવે, બરોબર છે. એક વખત માતાજી બનીને આવે. તો જુદા જુદા પહેરવેશ કરે છે. વ્યક્તિ એક જ અને રાસાયણિક ગુણધર્મ એક જ, ભૌતિક ગુણધર્મ એને પહેરવેશ બદલાઈ જાય એટલે બહુરૂપી તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા થઈ ગઈ કે એક જ તત્વના બે કે તેથી વધુ રૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અલગ હોય, યાની કે અસમાન હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય, તો તેવા તત્વને આપણે બહુરૂપો યાની કે અપરૂપો તરીકે ઓળખવામાં આવે છે. કદાચ તમારા મમ્મી પપ્પાને પૂછો કે બહુરૂપી તો રોજ જુદો જુદો પહેરવેશ કરે, અને પહેરવેશ એવી રીતના કરે કે એકચ્યુઅલ જેનો બી પહેરવેશ પહેર્યો હોય એ એના જેવો જ લાગે. બધી પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આવે તો ટોપી પણ પહેરે, સાથમાં પી લાકડી પણ લાવે, બંદૂકનું કવર પણ હોય, બંદૂક પણ હોય, બૂટ મોજા બધું મેચિંગ પહેરેલું હોય, એને બહુરૂપી તરીકે ઓળખવામાં. એટલે ફરી વ્યાખ્યા જોઈએ કે એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અસમાન હોય, પરંતુ રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે, સમાન હોય, તો તેવા તત્વને બહુરૂપો તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ તત્વોમાં બહુરૂપો જોવા મળે છે. એક તો હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. આ અપરૂપો યાની બહુરૂપો તરીકે ઓળખવામાં છે. પહેલા આપણે હીરાની વાત કરીએ. આકૃતિ તમે જોઈ શકો છો. તો હીરામાં આપણે વાત કરીએ છીએ કે કાર્બન, દરેકની અંદર કાર્બન તો છે, બરોબર. એનું દહન કરો એટલે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. અને કાર્બન ડાયોક્સાઇડ રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે, બરોબર છે. અને ચૂનાના નીતરિયા પાણીને દૂધ્યું બનાવે છે. આ એના મુખ્ય આજે ત્રણ અપરૂપો છે: હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. એની ત્રણેના જનરલ ગુણધર્મોની વાત કરી. આ ત્રણેયની અંદર કાર્બન હોય છે, એને દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, અને ચૂનાના નીતરિયા પાણીને દૂધ્યું બનાવે છે, અને રંગવિહીન અને ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે. પહેલી વાત કરીએ હીરો. તો હીરો ત્રિપરિમાણીય યાની કે આ રીતના ગોઠવાયેલ છે. પાછળ પણ હોય પણ દેખાય નહીં. આપણો જે અશોક સ્તંભનો જે સિમ્બોલ છે એ ત્રિપરિમાણીય છે. આપણે બે બાજુ સામેના બે સિંહ દેખાય છે, પાછળનું નથી દેખાતું. તો આ રીતના કાર્બનની રચના જોવા મળે છે.
એક કાર્બન બીજા 3 કાર્બન સાથે બંધ બનાવે છે અને ચતુષ્ફલકીય યાની કે ત્રિપરિમાણીય રચના બનાવે છે. એવી રીતના આ પણ અલગ અલગ 3 કાર્બન સાથે જોડાય, આ પણ અલગ અલગ જોડાય, આ પણ અલગ અલગ જોડાય. એટલે આમાં કાર્બન વચ્ચે 109 અને 28 કલા જોવા મળે છે, જ્યારે આ બે જે વચ્ચેનું અંતર 154 pm પાર્ટ પર મિલિયન એટલું આપણને જોવા મળે છે. તો આ થઈ ગઈ કાર્બન વચ્ચેના ખૂણાની વાત થઈ. એની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતના હશે અહીંયા આપણે એક જોઈશું કે એકને આપણે કેવી રીતના બતાવીશું કે અહીંયા કાર્બન છે, અહીંયા એક બીજો કાર્બન બતાવીશું, અહીંયા એક ત્રીજો કાર્બન આવે. આ ત્રિપરિમાણીય થઈ ગયું. આ કાર્બન ફરી પાછું બીજા 3 સાથે જોડાય, આ કાર્બન પણ ફરી પાછા 3 સાથે જોડાય. થઈ ગયું 1 2 ને 3. આ વચ્ચેનો પણ જોડાય. હવે બધી ગૂંચવાડાવાળી રચના ચાલુ થઈ ગઈ. એવી રીતના આ પોતે શું થઈ જાય છે કે આમ જોડાઈ શકે છે, બરોબર. એ રીતના પ્રત્યેક આ જે કાર્બન છે એમ જોડાતો જાય. અહીંયા છે આમાં આવે, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, અહીંથી આ કાર્બન જાય, અહીંથી આમ જાય. તો આ પ્રકારની ત્રિપરિમાણીય રચના હીરાની અંદર જોવા. હીરો એકદમ કઠણ વસ્તુ છે. હીરાને કાપવું હોય તો એને હીરાનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ બી કઠણ વસ્તુને કાપવા માટે હીરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કાર્બન વચ્ચે 109 અને 28 કલા અને 154 પાર્ટ પર મિલિયન આપણને જોવા મળે છે. એની આ રીતના ત્રિપરિમાણીય રચના આપણને જોવા મળે છે. આ બધી વ્યાખ્યા આપણને થઈ ગઈ, હીરાની થઈ ગઈ. ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય એટલે કે 4 એક કાર્બન બીજા 3 કાર્બન સાથે બંધ બનાવે છે. સખત અને ગીચોગીચ જો સખત છે ને ગીચોગીચ ગોઠવણી બતાવે છે, જેથી તેની ઘનતા બરોબર છે વધુ હોય છે. કેટલી હોય છે? 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. એ કોની છે? હીરાની ઘનતા છે. અને વિદ્યુત અવાહક છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અને તેનું વક્રીભવનાંક એનું બીજું નામ છે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ 2.5 જેટલો જોવા મળે છે. એના કારણે તે પારદર્શિતા યાની કે અંદર આર પાર આપણે જોઈ શકીએ છીએ. શુદ્ધ કાર્બનને ઊંચા તાપમાને અને દબાણે ગરમ કરતા હીરાનું સંશ્લેષણ થાય છે, અને સંશ્લેષણથી જે હીરો મળે છે એ સંશ્લેષિત હીરાનું કદ મૂળ હીરા કરતા કેવું છે? નાનું જોવા મળે છે. તો આટલી આકૃતિ દોરી ને હીરાના આ રીતના ભૌતિક ગુણધર્મો આપણે સમજાવી શકીએ છીએ. પર એકવાર નજર મારી લઈએ કે ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના ધરાવે છે, કાર્બન એ અન્ય કાર્બન સાથે બંધ બનાવે છે. સખત ગીચ ગોઠવણી અને ઘનતા વધારે હોય છે, કેટલી? 3.51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. અને એમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી વિદ્યુત અવાહક તરીકે ઓળખાય છે, અને તેનું વક્રીભવનાંક રિફ્લેક્સ ઇન્ડેક્સ 2.5 હોય છે. તેથી એ પારદર્શિતા યાની કે આરો પર આપણે અંદરથી જોઈ શકીએ છીએ. અને શુદ્ધ જે કાર્બનને ઊંચા તાપમાને અને દબાણે ગરમ કરીએ છીએ તે હીરાનું સંશ્લેષણ થાય છે, અને એ સંશ્લેષણ દ્વારા જે હીરો બને છે એનું કદ મૂળ હીરા કરતા નાનું હોય છે. આ રીતની આકૃતિ દોરીને સમજાવી શકાય છે. બીજો છે ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટને આપણે સાદી ભાષામાં ગ્રેફાઇટ આપણે પ્રત્યક્ષ પરોક્ષ રીતે બીજો ઉપયોગ કરેલો હોય છે. આપણે પેન્સિલની જે અણી છે, પેન્સિલની અણી પણ ટાઈપ છે ગ્રેફાઇટ છે. તો પેન્સિલ વડે આપણે શું લખી શકીએ? શેના કારણે લખી શકીએ? ગ્રેફાઇટના એક સ્તરો બીજા સ્તર ઉપર આમ ઘસાય છે, બરોબર. એના કારણે આપણે લખી શકીએ. તો ગ્રેફાઇટમાં તેની રચના ષષ્ઠકોણીય રચના જોવા મળે છે, યાની કે એના આકૃતિની અંદર કેટલા કોણ? 6 પ્રકારના આ રીતના
કોણ જોવા મળે છે, ષષ્ઠકોણીય જોવા મળે છે, બરોબર છે। આ રીતની હોય, બરોબર છે। આની સાથે બીજો આમ ષષ્ઠકોણીય જોડાયેલો હોય, અહીંયા બીજો જોડાયેલો હોય, આ એક સ્તર છે। એવી રીતના અહીંયા બીજું સ્તર હોય, એક સ્તર પાછું અહીંયા જોડાયેલું હોય, બરોબર। અને આ સ્તર આની સાથે આ રીતના કનેક્ટ થયેલું હોય, આની સાથે જોડાયેલો, 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 આની સાથે જોડાયેલો હોય, એક સ્તર બીજા સ્તર ઉપર ઘસાય, બરોબર છે। એને કારણે તમે જુઓ છો કે એ આપણે વચ્ચેનું અંતર આપણે તમે અહીંયા જોઈ શકો છો। આમ બે સ્તરો શું થઈ જાય છે કે ષષ્ઠકોણીય પ્રકારના હોય છે। એક દ્વિબંધ વચ્ચે, તો દ્વિબંધ કેવી છે તેની આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો, આ રીતના કે આ રીતના ષષ્ઠકોણનું સીધી આકૃતિ દોરી છે। અહીંયા આગળ બીજું પણ અંદર હોઈ શકે છે। અને કોઈ બી એક વચ્ચે અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા દ્વિબંધ છે, અહીંયા આપણે બીજો ષષ્ઠકોણ બનાવી શકીએ છીએ, બરોબર। આ એક પ્રકારની અહીંયા રચના બનાવેલી છે, બરોબર। તો આની દરેકની અંદર આપણને અહીંયા અને અહીંયા ષષ્ઠકોણ જોવા મળે છે। તો આ બંને રચના કોની છે? ગ્રેફાઇટની છે, કે એક સ્તર બીજા સ્તર ઉપર જોવા મળે છે, ષષ્ઠકોણીય છે। એક સ્તર ઉપર બીજું સ્તર, આમ અનેક સ્તરોનું બનેલું હોય છે। લીસો, ચળકતો અને ઘનતા કેટલી ઓછી છે, કેટલી 2.32 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, અને તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી તે વિદ્યુતનું સુવાહક તરીકે વર્તે છે। તો તમે ની આકૃતિ પણ જોઈ શકો છો, મેં પણ દોરી કેવી રીતે ષષ્ઠકોણ આકાર દોરવાનો છે, અને એમાં કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ આવે છે, બરોબર છે, એ દ્વિબંધનું પણ આપણે અહીંયા નિર્માણ કર્યું છે। તો આ આપણે આકૃતિ સાથે ગ્રેફાઇટની માહિતી મેળવી। હવે આપણે જોઈશું કે ફૂલ રિંગ। તમે અત્યાર સુધી બે જ વસ્તુ હીરો અને ગ્રેફાઇટનો જ અભ્યાસ કર્યો છે આગળના ધોરણમાં, પણ એક નવું સ્વરૂપ આવ્યું છે ફૂલ રિંગ। તો ફૂલ રિંગ્સ એ કાર્બનના અપરૂપોનો વર્ગ છે, એટલે કાર્બનના જે બહુરૂપો છે એનો જ એક ભાગ છે ફૂલ રિંગ્સ। એ કાર્બન 60 ફૂટબોલના આકાર જેવી ગોઠવણી હોય, જેમ કે ફૂટબોલનો આકાર હોય એ ટાઈપની જીઓટોમિક્સ ડોમ્સ જેવી ગોઠવણી હોય છે। અમેરિકન વૈજ્ઞાનિક આર્કિટેક્ચર બકમિનિસ્ટર ફુલરની યાદમાં એનું ફૂલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેનું જીઓડેસિક ગુંબજ યાની કે ગોળાકાર ઘૂંઘટ જેવી રચના જોવા મળે છે, જેને ફૂલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે। એની આકૃતિ પણ ખૂબ જ અટપટી છે। અહીંયા હું દોરીશ, દોર્યા પછી તમને એમ થશે કે કઈ વસ્તુ ક્યાં દોરી છે, ખબર જ પડતી નથી। તો બધાની નજર અહીંયા કે કેવી રીતના ફૂલ રિંગની અંદર આપણે એની રચના દોરીશું, બરોબર। આ વચ્ચેની બાજુ આ રીતનું અંદર કેવો જોવા મળે છે કે પંચકોણ જોવા મળે છે। અહીંથી એક બીજો આપણે દોરીશું આમ કરી, બરોબર। અહીંયા એક બીજો મોટો આપણે જીઓડોમિક સ્ટોમ બની ગયો, એવું અહીંયા આપણને જોવા મળે। એક આ બાજુ, એક અહીંથી આ બાજુ, બરોબર। એક ઘૂંઘટ જેવી રચના બની જાય છે, જીઓડેસિક ડોમ્સ જેવી રચના જોવા મળે, બરોબર। અહીંથી આમ જવા મળે, એક ગોળાકાર ઘૂંઘટ જેવી રચના જોવા મળે,
બરોબર, આમ આખો અહીંથી આપણે જોતા જોતા આવીએ તો આખો તો આ રીતના એક કાર્બન 60 ના જેવી એક જીઓડેસિક ગુંબજ યાને કે ગોળાકાર જેવી રચના આપણને જોવા મળે છે, જેને આપણે ફુલરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનના 3 અપર રૂપો યાને કે બહુરૂપોનો અભ્યાસ કર્યો. હીરો, ગ્રેફાઇટ અને ફુલરિસની આકૃતિ પણ તમને દોરતા આવડવી જોઈએ, અને એના ગુણધર્મો પણ તમને આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું.